બેઠા બેઠા ક્લાસ લેવાય છે. એ મમ્મી ઉપડે બેહી રે શું જઉં છું ઊભી રે. એ ના કક્કો બોલતો ને કક્કો નહીં આવડતો. આ શું ના 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 બોલ ના ના મમ્મી એબીસીડી બોલશે ના કક્કો બોલશે. આ કક્કો નહીં આવડતો ને મમ્મીને એબીસીડી માં લોચા પડે. હેલો ગાઈઝ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અત્યારે ચા નાસ્તો કરી લીધો છે અને ઓફિસ જાઉં છું. અને ઓફિસ જયા પહેલાં એક કામ કરવાનું છે. આજે એ આગળ પૂંઠું દેખાય ને, અત્યારે આ જે દેખાય ને પૂંઠું, એ લેવા જવાનું છે. એ લઈને પછી એની ઉપર જે કબૂતર બેસે નહીં ને, પેલા કાંટાવાળું હોય, એ મંગાવ્યું છે. આર્યું લગાવવાનું છે પૂંઠા ઉપર. એટલે પહેલાં નીચે જઈને પહેલાં પૂંઠું લઈને ઉપર મૂકશું, કેમ કે ડબલ ટેપ વાળું જોશે. એ પપ્પા લઈને આવશે હમણાં બપોરે, તો એ જ લગાવી દેશે. અને ઘરમાં ટામેટા આવ્યા છે, જો ટામેટા. મામાને ત્યાંથી બધા આવ્યા છે આખું ભરી. અને આનું વિતરણ થઈ જશે ને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રોજ જેવું ચાલવાનું, સવારે ઉઠતા કે અને એરું જે લગાવવાનું છે પૂંઠાવાળું, એ અહીંયા મૂકવાનું છે. અહીંયા કબૂતર આવીને બેસી જાય વારે વારે. અહીંયા મૂકી દીધું એક ખૂણા. પપ્પા આવશે ત્યાં કરશે બપોરે. શું છે? કહેશે નહીં તો શું હશે? શું મમ્મી હશે જ એટલે. ના બોલ. અત્યારે મમ્મી બે ભેગા થઈને મૂવી જોવે આમાં. સંતરા સમારે સંતરા ખાઈને પછી જવું છે. શું નવી ગાડી લે છે, તો આજે જવાનું છે ત્યાં આગળ 4:30 વાગે. 10 મિનિટ બાકી છે જવામાં. હા, પતાવીને જ જવું. હવે સંતરા ખાઈને પછી નીકળ્યું. 4:30 પહોંચવાનું છે. નવી ગાડી બોલે જ નહીં તું. મને મૂકીને જાય. મારે દવાખાને જવાનું હોય ને તો તું મારા જોડે નહીં આવતો, બરાબર? બધું યાદ રહેશે. કટ. હા, વાંધો નહીં, ભલે કટ થાય. બોલે એવું બોલ ને. બોલી તો ખરી. ખાલી રિયા કીધું એવું એટલે ભાઈ રિયા કેને કરે એવું કે ફરીદને મજા આવે. શું બોલી ત્યાં ભાષામાં બોલ ને. એ ભાષામાં બોલ. ના ના એક વાર બોલ ને. જો ગિમ્બલમાં પડી ગઈ જુગાડ. કરું ચાલુ? હા હા કર કર. હા, ભુવાજી આવી ગયા. અને ગાડી આ પડી. હવે બસ 4:30 ટાઈમ, હજુ પોતે જ નહીં આવ્યો ઓનર. હવે ખુલશે 10 મિનિટમાં પહોંચે, 5 મિનિટમાં પહોંચશે ને હવે ખુલી જશે. કઈ છે ખુલ્યા પછી જ ખબર પડશે હવે. અત્યારે તમે ગાડી જોઈ લીધી હશે, જીપ કંપાસ S. અત્યારે ઘરે આવતો મોડું થઈ ગયું એટલે જીમમાં જવાનું આજે મેં નહીં પડે. તો ઘરે આવ્યો તો મમ્મીને આજે કહું મમ્મીના હાથની ચા પીશું, કેમ કે હમણાંથી મમ્મીના હાથની ચા નહીં પીધી. કે રિયા જ બનાવો ચા પીવી હોય ને તો. બસ મમ્મીને બધું ઉપર કાઢી આપ્યું. એને ભાવ વળવાનું ને એ બધું તકલીફ પડે એટલા માટે એવો બનાવી દેશે આવી રીતે માપ લઈને. કેવું મમ્મી કામ કરે મજા આવે કે હમણાંથી કે કામ કરવા મળ્યું નહીં, ઘરમાં ખાલી ફરવાનું અને ઊંઘવાનું, બીજું કંઈ નહીં. થોડું કામ કરે નહીં. રિયા નહીં એટલે રિયા હોય ને તો કશું કરવા ના દે, મમ્મીને ઊભું જ રહેવાનું. એટલે અત્યારે તો રિયા નહીં ને મમ્મીને થોડું કામ કરવાની પાછી ઈચ્છા થાય, થોડું કરે જાય, મજા આવે ચા બનાવવા.
તો આદુ નાખવાનું ને ઇલાયચી નાખવાની બે બરાબર બેઠા બેઠા ક્લાસ લેવાય છે એ મમ્મી ઉપડે બેહી રે શું જઉં છું ઊભી રે એ ના કક્કો બોલતો ને કક્કો નહીં આવડતો આ શું ના 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 બોલ ના મમ્મી એબીસીડી બોલશે ના કક્કો બોલશે આ કક્કો નહીં આવડતો ને મમ્મીને એબીસીડી માં લોચા પડે હા તો બોલ તો એ તું કક્કો બોલ બોલ ખોટું ચ છ ડ ઢ એ ક્યાંથી વચ્ચે આવો આ ખોટું બોલ્યો ને હા બોલ પહેલાથી જ બોલવી પડે તો યાદ આવે ને એ જ જો ક ખ ગ ઘ ચ છ જ ઝ ણ ત થ દ ધ ભ ધ પછી ભ ધ પછી ના આવે નહીં શું ના મ ર મ ય એવું જ આવે ને શું એવું જ આવે બધા ભેગા કરી જાય જો ફેરથી બોલો ક ખ ગ ઘ ચ છ જ ઝ ણ ત થ દ ભ મ ય ર ટ ઠ ચ લ જ વ સ પહેલા એકવાર લ વ તો એમ જ આવે આ તો ટન ઠ તો હજુ આવ્યું જ નહીં અલે હા ને તો એ ક્યાં આવો એટલે જ બોલીમાં ટ ઠ આવે એમાં વચ્ચે થોડી આવો ક ખ ગ ગ ધ ન ફ જે ધન પતિ જીવ છ છ રહી બોલો આમને હજુ કક્કા નહીં આવડતા કક્કા આ ભણેલી છે તો આવું મને એબીસીડી પૂછ એબીસી નાના છોકરા નહીં આવડે એબીસી મમ્મી એબીસી બોલ તો A B C D E F G H I J K L L O P Q R S હા સાવ શું કહે T U W X Y Z જે હોય આ જ ઈવ્યુ એસટીવ્યુ ના એસટીવ્યુ ઓ ભાઈ કોમેડી છે કોઈ ના બધા ખરાખરીમાં છે કક્કો નહીં આવડતો ના એબીસીડી આવડતી આ તો જાડો હું પહેલા બોલું પછી તમે બોલો જો A B C D. આવા જાના એ તો આવડે જ છે તને તો એમને એ તો શીખવાડવાનું તું કક્કો શીખ પેલા પછી બીજા શીખવાડવાનું બરાબર કક્કાની અત્યારે ઇમ્પોર્ટન્સ નહીં કેમ? ઇંગ્લિશ મને ગુજરાતી વાંચતા આવડે હવે જાના લખતા આવડે હા શું એવું નહીં પૂછવાનું તો શું પૂછવાનું આવડતું જ પૂછવાનું પણ ગુજરાતી કઈ લખવાનું આવતું જ નહીં હવે ક્યાં આવે કે જે આપણે ક્યાંય ગુજરાતી લખીએ ઇવન નંબર્સ બી આપણે 1 2 3 એ બી ઇંગ્લિશમાં જ લખીએ ગુજરાતીનો એકડો આવડે પછી તગડો ચોગડો પહોંચે ને એમ થાય કેમ આવે વિચારવું પડે બગડો આવે ખબર વચ્ચે હા એટલે બોલો આજે જમવામાં તો ઘેર મસ્ત એવા ઢોસા બની રહ્યા અત્યારે તો ઓલરેડી બની જાય પપ્પાએ ચાલુ કરી દીધું હવે મારી બનાવી રહે તારું બની ગયું ક્યાં ત્યાં મૂક્યું એવું છે હા એક ઢોસો મૂકી દીધો હે એ મારો ચીઝ પ્લેન બને ને હા ચીઝ મજા આવે ખાવાની તીઠું માટે રાખજે ને કે બૂમો પડશે ભાઈ આ આખું પેકેટ છે આટલો જ માવો છે તારે જો એકલો માવો થઈ રહેશે તો તું ખાઈ લે અને બીજું ખાઈ લઈશું ઓકે આ જો બનાવતો વચ્ચે મારામાંથી અડશે મેં ચીઝ પ્લેન બનાવડાયેલો ચીઝ પ્લેન અને આરું બટાકા વાળી મમ્મીને અડધું કાપી ન અપાઈ રહ્યા પ્લેટ જ તૈયાર કરવાનું બાકી એવું છે તો લે મમ્મી વચ્ચેનો ચીઝ વાળો ખાતો થોડો ભાવ તો મમ્મીનો ચીઝ પ્લેન બનાય